અમદાવાદ મનપાની કોટ વિસ્તારમાં આવેલી કરોડોની જમીન પર દબાણને મુદ્દે હવે તે મુદ્દો વધુ ઉગ્ર બનતો જાય છે। થોડા સમય અગાઉ જ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે જમાલપુરમાં એએમસીની શાળા તોડી પાડી તે સ્થળ પર બિલ્ડર દ્વારા ગેરકાયદે દુકાનો બાંધી દેવાનો આરોપ તેમણે લગાવ્યો હતો અને હવે આ મામલો તેણે વધુ વેગ પકડ્યો છે। હવે ધારાસભ્ય અમિત શાહે આરોપ લગાવ્યો કે જમાલપુરમાં આવેલા 8 થી 10,000 વારના મનપાના પ્લોટ પર કેટલાક લોકોએ ગેરકાયદે કબજો જમાવ્યો છે। ચોક્કસ લોકો કબાડી માર્કેટની અંદાજે 200 કરોડની જમીનનું ભાડું વસૂલી રહ્યા છે। કોંગ્રેસના કેટલાક રાજકીય આગેવાનો જ ભાડું ઉઘરાવે છે તેમ પણ જણાવ્યું। કોંગ્રેસના અગ્રણીઓ વોટ બેંકના કારણે સ્થિતિ સુધરવા દેતા નથી। મનપાએ પ્લોટનો કબજો પાછો લેતા કોંગ્રેસના નેતાઓને મોકળું મેદાન મળ્યાનો અમિત શાહનો આરોપ છે। તો બીજી તરફ આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ સામે આવ્યા। તેમણે કહ્યું કે ખાડિયા વિસ્તારમાં અનેક જે હેરિટેજ ઇમારતો છે તેમને તોડી પાડી બાંધકામ કરાઈ રહ્યું છે, જેમાં ભાજપના નેતાઓ સંકળાયેલા છે। પ્રતિનિધિઓ એકબીજાની કોમ્યુનિટીને લઈને રાજનીતિ કરતા હોય એ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે। અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલ આ આપ કબાડી માર્કેટ જોઈ રહ્યા છો। આ જગ્યા જે છે એ લગભગ 200 કરોડની બજાર કિંમતની આ જગ્યા છે। આ બજાર જે જગ્યા છે એના પરનું દબાણ હટાવવામાં આવે એ પ્રકારનો પત્ર અમિત શાહ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લખવામાં આવ્યો છે। માંગ કરવામાં આવી છે કે આ જગ્યા પર અલગ અલગ જે લોકો છે એમનું દબાણ છે અને આ દબાણ હટાવવામાં આવે તો 200 કરોડ રૂપિયાની જગ્યા મહાનગરપાલિકા માટે ખુલ્લી થઈ શકે। તો સામે પક્ષે આ જ વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પણ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે અમદાવાદ શહેરને જે વિસ્તારના કારણે હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે એ ખાડિયા વિસ્તારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં દબાણ થઈ રહ્યું છે અને એ દબાણ જે છે એ ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ સિવાય હેરિટેજ ઇમારતોને તોડીને ત્યાં આધુનિક ઇમારતો બનાવવામાં આવી રહી છે, તો એ ઇમારતો તોડવામાં આવે એ પ્રકારની માંગ કરવામાં આવી છે। એટલે કે બંને ધારાસભ્યો એક બીજાની જે કોમ્યુનિટી છે એ કોમ્યુનિટીને ટાર્ગેટ કરતા હોય એ પ્રકારની સ્થિતિ સામે આવી છે અને એના જ કારણે એકબીજાની સામે અથવા તો એકબીજાની કોમ્યુનિટી સામે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખતા પણ બંને જોવા મળી રહ્યા છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો હાલ સમગ્ર મામલે ભાજપના ધારાસભ્ય અમિત શાહે મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે। જમાલપુર TP1 માં ફાઇનલ પ્લોટ નંબર 5 થી 3ની 10,000 વાર જમીન પર અગાઉ ઝૂંપડા હતા। મનપાએ ઝૂંપડાના રહીશોને વૈકલ્પિક આવાસ આપ્યા, પરંતુ અહીંથી ઝૂંપડા હટ્યા નહીં। આ જમીન પર જમાલપુર વોર્ડના કોંગ્રેસ પ્રમુખ ક્યુમ કુરેશી, તેમના ભાઈ ઉમર અહેમદ કુરેશી અને મળતિયાઓ 10 વર્ષથી કબાડી માર્કેટ ચલાવે છે। આ જમીન મામલે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી અત્યાર સુધી ગેરકાયદે ઉઘરાવાયેલા કરોડોની વસૂલાત કરવી જોઈએ તેમ જણાવ્યું છે। તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ મનપા કમિશનરને પત્ર લખી તપાસની માંગ કરી છે। ખાડિયા વિસ્તારમાં હેરિટેજ ઇમારતોને તોડીને બાંધકામ થઈ રહ્યા છે અને તેમાં સ્થાનિક ભાજપના નેતાઓની સાઠગાંઠ છે, તે અંગે પણ તપાસ થવી જોઈએ તેમ ઇમરાન ખેડાવાલાએ માંગ કરી છે। અમુક લોકો, અમુક તત્વો છે એ જે ઇમારતોને જે છે હવેલીઓને તોડીને ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે એવી ફરિયાદ મારા પાસે ફોટોગ્રાફ સાથે આવેલી છે। એટલા માટે જ આજે મેં મ્યુનિસિપલ કમિશનરશ્રીને એ ફોટોગ્રાફ્સ મોકલ્યા છે, જે કઈ પોળોના અંદર જે હેરિટેજના લોગો લાગેલી બિલ્ડિંગો તોડીને ત્યાં ફ્લેટ બનાવવામાં આવ્યા છે। તો કમિશનરશ્રીને મારી વિનંતી છે કે ચોક્કસ આપ તપાસ કરવી જોઈએ અને જે પણ આવા ગેરકાયદેસર બાંધકામ જે હેરિટેજ બિલ્ડિંગ તોડીને કરેલા છે તેના પર તેમને સીલ લગાવવી જોઈએ અને ડિમોલેશન કરવું જોઈએ। જમાલપુરના કેટલાક નાગરિકો શાળાનો પ્રેસ આપ્યા પછી મારા ઘરે આવ્યા હતા અને તેમને કહ્યું કે અમારા વિસ્તારમાં 8 થી 10,000 વારના પ્લોટમાં માથાભારે માણસો કોર્પોરેશનની જમીનનો કબજો લઈને ધંધો કરી રહ્યા છે। અમારા ધારાસભ્ય અમને મદદ નથી કરતા, તમે અમને મદદ કરો। એટલે હું મ્યુનિસિપલ કમિશનર પાસે જઈને મેં આ ગેરકાયદેસર બાંધકામો કોર્પોરેશનની 200 કરોડની પ્રોપર્ટી જો કોઈ દબાઈને બેઠું હોય તો ચૂપચાપ ના બેસી રહેવાય। મેં મારા વિસ્તારમાં પણ કોર્ટમાં મુદતો પડતી હતી તો મેં કહ્યું કે 17 વર્ષમાં 95 મુદત પડી કે ગમે તેમ કરીને આ કેસ ચલાવો। એટલે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની કોઈ પણ પ્રોપર્ટી ઉપર કોઈનું દબાણ ચલાવી લેવું ના જોઈએ, એ હિન્દુ વિસ્તાર હોય કે મુસ્લિમ વિસ્તાર હોય।
હવે જોવાનું એ છે કે સમગ્ર મામલે પાલિકા શું કાર્યવાહી કરે છે। ઇમરાન ખેડાવાલાનો દાવો છે કે અમિત શાહ જે જમીન પર દુકાનો બંધાઈને દબાણ સર્જ્યાની વાત કરી રહ્યા છે તે મસ્જિદની માલિકીની છે। રાજ્યમાં અને મનપામાં ભાજપનું જ શાસન છે, તે તપાસ કરાવે અને યોગ્ય પગલાં લે, પરંતુ જેટલી ત્વરિત મનપા કોંગ્રેસ નેતા પરના આરોપની તપાસ કરાવે છે તેટલી ઝડપથી ભાજપના નેતાઓ પર આવેલા આક્ષેપોનો પણ તપાસ કરાવવાની જવાબદારી પર પગલાં લે।